રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024-25નું જાહેરનામું તારીખ 24/3/2025ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. આ પરીક્ષાને ટૂંકમાં PSE એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ અને SSE એટલે કે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પરીક્ષા શહેરી, ગ્રામ્ય, ટ્રાયબલ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવે છે. આવા વિદ્યાર્થીઓની પસંદગી કરીને તેમને સ્કોલરશિપ આપવામાં આવે છે. આ વિડીયોમાં આપણે આ પરીક્ષાની વિગતો જોઈશું, જેવી કે ઓનલાઈન અરજી કરવાની ક્યાં છે અને ઓનલાઈન અરજી શરૂ કરવાની તારીખ અને છેલ્લી તારીખે કઈ છે, પરીક્ષાનો કાર્યક્રમ શું છે, ઉમેદવારોની લાયકાત, અભ્યાસક્રમ, પ્રશ્નપત્રનું માળખું કેવું રહેશે અને પરીક્ષાની ફી કેટલી રહેશે અને આ પરીક્ષા માટેની કેટલી આવક મર્યાદા છે જેવી વિગતોની ચર્ચા કરીશું. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને અંત તક સુધી જોજો જેથી કરીને કોઈ માહિતી છૂટી ન જાય. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આ પરીક્ષાની અરજી કરવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડની અધિકારિક વેબસાઇટ છે, જે અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ વેબસાઇટ પર જઈને તારીખ 25/3/2025થી લઈને તારીખ 4/4/2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. આ શિષ્યવૃત્તિ પરીક્ષાના કાર્યક્રમની વિગત જોઈ લઈએ તો આ શિષ્યવૃત્તિ પરીક્ષાનું જાહેરનામું બહાર પાડવાની તારીખ હતી 24/3/2025. તારીખ 25/3/2025થી લઈને તારીખ 4/4/2025 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે તથા તારીખ 25/3/2025થી લઈને તારીખ 5/4/2025 સુધી આ પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાની રહેશે. આ ઉપરાંત તારીખ 26/4/2025ના રોજ આ પરીક્ષા યોજવામાં આવનાર છે. આ પરીક્ષા આપવા માટે કઈ લાયકાત જોઈશે તેની ચર્ચા કરી લઈએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટેની લાયકાત છે કે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં એટલે કે હાલમાં ધોરણ 6માં અભ્યાસ કરી રહેલો વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે. સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક, નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે. વધારાની લાયકાતમાં જોઈએ તો આ વિદ્યાર્થીએ ધોરણ 5માં ઓછામાં ઓછા 50% ગુણ અને તેની સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ. માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટેની લાયકાત જોઈએ તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હોય તે વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે. સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે. આ વિદ્યાર્થીઓએ ધોરણ 8માં ઓછામાં ઓછા 50% ગુણ કે તેની સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ. આ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે. આ પરીક્ષાના અભ્યાસક્રમની વિગત જોઈએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટેના અભ્યાસક્રમમાં ધોરણ 6નો માર્ચ 2025 સુધીનો રહેશે. એટલે કે હાલમાં ધોરણ 6માં ભણાતા વિષયોમાંથી જ આ પ્રશ્નો પૂછાશે. જ્યારે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટેના અભ્યાસક્રમમાં ધોરણ 9નો માર્ચ 2025 સુધીનો રહેશે. આ પરીક્ષાનું માધ્યમ કયું હશે તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરનું માધ્યમ માત્ર અને માત્ર ગુજરાતીમાં જ રહેશે. અન્ય કોઈ માધ્યમમાં આ પરીક્ષા લેવામાં આવશે નહીં, તે ધ્યાનમાં રાખશો. આ પ્રશ્નપત્રનો ઢાંચો અને તેના ગુણ કેવા હશે તે અંગેની વિગત જોઈ લઈએ તો આ પરીક્ષાનું પ્રશ્નપત્ર પ્રાથમિક અને માધ્યમિક બંનેમાં સમાન રહેશે. તેમાં જોઈએ તો ભાષા અને સામાન્ય જ્ઞાનના 60 પ્રશ્નો હશે અને તેના ગુણ પણ 60 હશે. જ્યારે ગણિત વિજ્ઞાનના 60 પ્રશ્નો હશે અને તેના ગુણ પણ 60 હશે. બંને વિભાગના મળીને તમને 120 મિનિટનો સમયગાળો મળવાપાત્ર રહેશે. જ્યારે જે ઉમેદવારો અંધ છે તેમને પરીક્ષામાં નિયમ અનુસાર વધારાનો સમય મળવાપાત્ર થશે, જે ધ્યાનમાં લેશો. આ પરીક્ષા આપનાર ઉમેદવારોએ આ પ્રમાણેની ફી ચૂકવવાની રહેશે. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપનાર ઉમેદવારો એટલે કે ધોરણ 6માં ભણતા ઉમેદવારોએ ₹100 ફી ભરવાની રહેશે. જ્યારે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે ધોરણ 9ના વિદ્યાર્થીઓએ પણ ₹100 ફી જમા કરાવવાની રહેશે. અહીં એક નોંધ આપેલી છે, તે નોંધ જોઈએ તો ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માંગતા હોય તે વિદ્યાર્થીઓએ ઉપર દર્શાવેલા માળખા મુજબ પરીક્ષા ફી ભરવાની રહેશે. જ્યારે સરકારી માધ્યમિક શાળાઓ, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન RMSA શાળાઓ, મોડેલ ડે શાળાઓ, લોકલ બોડી, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ,
સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ અને ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટમાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા ફી સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરને ચૂકવવામાં આવનાર છે, જેથી ઉપર દર્શાવેલી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં, જે ધ્યાનમાં લેશો કે ઉપર દર્શાવેલી શાળાઓમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 9માં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટેની ફી ભરવાની રહેશે નહીં. આ વિદ્યાર્થીઓની ફી સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરને ફી ચૂકવવામાં આવનાર છે, તે ખાસ ધ્યાનમાં રાખજો. આ પરીક્ષા આપવા માટેની આવક મર્યાદા જોઈએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવતી નથી, જે ખાસ ધ્યાનમાં રાખજો. મિત્રો, જણાવી દઉં કે આ બંને પરીક્ષા આપનાર એટલે કે પીએસસી અને એસએસસી પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીને પરીક્ષાના પરિણામની માર્કશીટ એટલે કે પ્રમાણપત્ર આપવામાં આવે છે. તદુપરાંત પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરિટમાં આવનાર 1000 વિદ્યાર્થીઓને તેમજ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરિટમાં આવનાર 2900 વિદ્યાર્થીઓને સંબંધિત કચેરી દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જો તમે પણ આ શિષ્યવૃત્તિ મેળવવા માંગો છો તો આ ઓનલાઈન અરજી કરી દેજો. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને દરેક વિદ્યાર્થી સુધી અવશ્ય પહોંચાડજો. અને હા, હજુ સુધી તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો, જેથી કરીને આવી અવનવી માહિતીથી માહિતગાર થાઓ.